વડોદરાની ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન કાઉન્સિલ AICTE અને MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ ફોરમ દ્વારા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વિકસિત ભારત એટ 2047ના નિર્માણમાં આગામી દાયકાની સફરને તકો વિષય પર એક્સપર્ટ વ્યાખ્યાન યોજવામાં આવ્યું, જેમાં ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહભાગી થયા હતા. સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપના 3 પ્રકારો વિશે માહિતી આપી અને ભારતના ભવિષ્ય માટે ટકાઉ સ્ટાર્ટઅપ્સના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. Future sustainability is very important for the country. When we build the Viksit Bharat, क्या क्या करना पड़ेगा, ये planet के लिए क्या करना पड़ेगा, people के लिए करना पड़ेगा. Lot of startups built sustainable companies. वो ये learning क्या है, उनमें what learnings the students can take it. So I am encouraging the students to start a new company in a sustainable manner, so that the country, when the Viksit Bharat happens, we can show the world how sustainable the India is. So all the countries in the world can follow that. ઇન્ડિયાની જે વિકસિત ભારતની જે જર્ની છે, જ્યાંથી શરૂ થઈ અને અત્યારે કેવી રીતે ભારતમાં આ એન્ટરપ્રિન્યોરશિપ, સ્ટાર્ટઅપ, સસ્ટેનેબિલિટી કેવી રીતે આ કોન્સેપ્ટ ડેવલપ થઈ રહ્યો છે, આપણે કેવી રીતે આને ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ એની વાત કરી.